હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો દિવાળી જો સરસ મજાનો પર્વ ચાલે છે તો અમે જોડે જોડે સ્નેક્સમાં સેવ પણ બનાવી હતી. તો અહીંયા પોણા કિલો જેટલો ચણાનો લોટ છે. એમાં મસ્ત આ રીતે 2 થી 3 પડી જેટલું આપણે તેલ ઉમેરી દેવાનું છે. તેલ ઉમેર્યા બાદ હળદર અને સેજ એવું જીરું. જીરું છે એ કોઈ કમ્પલસરી નથી, બટ સેજ એવું છે. અને 1 ચમચી જેટલી હિંગ છે અને આ સ્વાદ અનુસાર મીઠું. હવે આ બધી જ વસ્તુને આપણે મસ્ત મિક્સ કરી દેવાનું છે. હવે આ જે વિડીયો છે સેવનો બને છે એ ઓલરેડી આપણી ચેનલ ઉપર મસ્ત મજાનો મૂકી દીધો છે. પણ એમાં થયું એવું કે ઉતાવળમાં જે છે લોટ કઈ રીતે બાંધીએ એનો આપણે વિડીયો અપલોડ કર્યો નહોતો. એટલે આપણા જે ચેનલ ઉપર એક ભાઈએ છે સરસ મજાની કોમેન્ટ કરી કે ભાઈ લોટ કઈ રીતે બાંધો આ સેવનો, એ અમને શીખવાડો, એ ફરીથી એ વિડીયો મૂકજો. એટલે એમના માટે આ સ્પેશિયલ વિડીયો છે કે આ સેવ આપણે બનાવીએ છીએ. અને દિવાળીમાં જે સ્નેક્સ બનતા હતા અને જોડે જોડે સેવ પણ બનતી જ હતી, એટલે વિચાર્યું કે કંઈ વાંધો નહીં, ચલો આપણે સેવનો પણ મસ્ત વિડીયો લઈ લઈએ. તો આ પ્રકારનો છે. મસ્ત આપણે લોટ બાંધી લેવાનો છે. આપણી બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે પાણીથી આપણે મસળતા જવાનું છે, પાણી રેડતું જવાનું છે અને એકદમ સોફ્ટ સરસ મજાનો સ્મૂધ આપણે લોટ બાંધી લેવાનો છે. જેવી રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ બસ એ જ રીત સેમ ધીરે ધીરે પાણી આપણે ઉમેરતા જઈશું ગ્રેજ્યુઅલી. અને મસ્ત સરસ મજાનો આપણે છે સ્મૂથ બેટર લોટ છે, ડો એ તૈયાર કરી લેવાનો છે. તો આ પ્રકારનો કંઈક લોટ દેખાય છે. ત્યારબાદ આ જે મશીન છે જેને આપણે સંચો કહીએ છીએ, એમાં આ રીતે પેલા આપણે આખું ફિલ કરી દેવાનું છે લોટથી. હવે છે આખો સંચો ભરાઈ ગયો છે. તો આ રીતે આપણે એને બંધ કરી દઈશું સંચાને. અને સંચામાં ખાસ એક એ વસ્તુ કે જે સેવની હોય પ્લેટ આપણે એ જ યુઝ કરવાની છે, એટલે આપણે સરસ મજાની સેવ પડે. તો હવે મશીન છે આ રીતે મસ્ત એકદમ બંધ કરી અને સરસ મજાની આપણે તેલ ગરમ થઈ જાય એટલે સેવ પાડવાનું ચાલુ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણી આંખોને પણ સરસ લાગે એવું પીસફુલ સરસ મજાની સેવ પડે છે. તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે જે બબલ્સ છે એ બબલ્સ આવવા લાગ્યા છે. એ બબલ્સ બેસી ના જાય ત્યાં સુધી આપણે એને ફેરવાય નહીં. તો આ જ રીતે બધા જ લોટનો સેમ આ જ પ્રોસિજરથી આપણે સેવ મસ્ત પાડી દેવાની છે. તમે જેવી સેવ નાખો એટલે આ રીતના જે બબલ્સ આવે એ બબલ્સ છે એકદમ બેસી જાય પછી આપણે સેવને ફેરવી લેવાનું. અને જ્યાં સુધી બને ત્યાં સુધી તમે સેવ છે કે પાણીપુરી ઘરે બનાવતા હોય કે સેવ ટામેટાનું શાક, સેવ ડુંગળીનું શાક, સેવ બટેટાનું શાક, તેવા ખાસ છે ઘરની સેવ વાપરો. કેમ કે બજારમાં છે કેવું તેલ હોય કેવું નહીં, અને કેવી રીતે સેવ બનતી હોય છે. સો ઇટ્સ બેટર કે તમે ઘરે જ આ રીતે સેવ બનાવો. બહુ જ ઇઝી રેસીપી છે અને આ રીતે ઘરે બનાવીએ એટલે હેલ્ધી પણ હોય. તો આ રીતના પ્રિફર કરું. તો આ રીતે છે સેવને ફેરવી લેવાની છે. પછી તમને ખ્યાલ આવી જ જશે. આમ સેજ કડકડી થઈ જશે એટલે બબલ્સ બધા બેસી જશે. તો પછી આપણે સેવને બહાર કાઢી લેવાની. કલર પણ સ્લાઇટ ચેન્જ થઈ જશે. બહુ બ્રાઉન કરવાની જરૂર નથી, કેમ કે બ્રાઉન કરશું તો આપણી બળી જશે સેવ. તો તમે જોઈ શકો છો આ પ્રકારનો કલર આવવા દેવાનો. તમારી અહીંયા સેવ છે એકદમ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. તમે એને આ જે ગૂંચળો હોય એને આપણે ભાંગી નાખવાની એટલે સેવ ટમેટાનું શાક મસ્ત બની જાય. થોડી એવી ઠંડી થઈ જાય પછી આપણે એક ડબ્બામાં એને પેક કરી દેવાની. પછી એ સેવ છે તમે ગમે એમાં વાપરી શકો છો. એ સેવ એમનેમ પણ ખાઈ શકો છો. સેવ ટમેટાનું શાક, સેવ ડુંગળીનું શાક, કોઈ ભેળ છે, ચેવડું છે, બધામાં યુઝ કરી શકો છો. ઇવન તમારા બચ્ચા છે એ સ્કૂલ જતા હોય તો એને પણ તમે નાસ્તામાં આપી શકો છો. પછી એને આ રીતના સેવ છે તમે જોઈ શકો છો મસ્ત એકદમ
કુરકુરી અને કડક સરસ મજાની બની ગઈ છે. તો ચાલો બધા સેવ ખાવા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.